રાજકોટ જિલ્લાના જામકંડોળા ગામ ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં પ્રેમનું પાનેતર નામે 511 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જામકંડોળા ગામ ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જયેશ રાદડિયાએ સમૂહ લગ્નોત્સવના દાતાઓને તેમજ 11,000થી વધુ સ્વયંસેવકોનો આભાર માનીને પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા। આજે જામકંડોળાને આંગણે લેવા પટેલ સમાજની 511 દીકરીનો ભવ્ય સમૂહ લગ્ન આજે જામકંડોળાની ધરતી ઉપર ઇતિહાસ રચાણો છે। મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ અને જે રીતે જ્ઞાતિબંધુઓ આજે જામકંડોળાને આંગણે આવ્યા છે, જ્ઞાતિબંધુઓનો આભાર વ્યક્ત કરું છું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારા જેતપુર જામકંડોળાના 10,000થી વધારે સ્વયંસેવકો કે જ્યાં સવારથી લઈ અને અત્યાર સુધી આવડો મોટો ઇવેન્ટ, આવડો કાર્યક્રમ, અપેક્ષાથી વધારે લોકો અને છતાં પણ વિના વિઘ્ને એક પણ જાતની અડચણ મુક્ત થઈ અને જે ફરજ નિભાવી છે તેમનો પણ આભાર માનું છું। 511 દીકરીઓનું એક સાથે કન્યાદાન કરવાનો અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે, મારી જાતને ધન્યવાદ કરું છું, ભાગ્યશાળી માનું છું અને દીકરીઓને પણ આજે શુભેચ્છા આપું છું કે એક મજબૂત કાંડાથી આ દીકરીનું મેં કન્યાદાન કર્યું છે। આવનારા દિવસોમાં દીકરીઓ ખૂબ આગળ વધે એ માટે પરમ કૃપાળુ પરમાત્માને મારી પ્રાર્થના છે। આ સમૂહ લગ્નોત્સવમાં લેવા પટેલ સમાજની 511 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।